અલ્યા આજે ભાઈ ભૂમતા કા ઝંડો લઈને શું કરો છો ઘર પે? ભૂમતા કા હે હું મારા ઘર ઉપર આ તિરંગો બાંધવા માટે ચડ્યો છું. શું કરવા? એટલે તમને કોઈ ખબર નહીં? શાની? તમે કયા દેશમાં રહો છો તમને ખબર છે? બધી ખબર છે ભારતમાં. આ ભારતમાં રહો છો ને? હે આ તો ભારતમાં શું ચાલુ છે તમને કોઈ ખબર નહીં હજી? ચમ બડે હું ચાલુ કર્યું? હે અરે બાસ્કુજી આપણી ભારત સરકારે નવું મિશન ચાલુ કર્યું છે. શાની મશીન લાયા છે? અરે મશીન નહીં મિશન. એ વળી શું? હે હર ઘર તિરંગા. હા એટલે શું કહેવાય? અરે ભૂમતા કા આપણા દરેક રાજ્યમાં દરેક સિટીમાં અને દરેક ગામડામાં બધાના ઘર ઉપર એક એક તિરંગો લહેરાવજો હોય. આ ભારત સરકારનું મિશન છે. એ આવું એમ? ઓય હા હા બરાબર. ભૂમતા કા આ મિશનને મોન આલી અને મારું સમર્થન આલીને હું મારા ઘર ઉપર તિરંગો બાંધવા માટે સડ્યો છું. એ આવું એમ? ઓય હા બરાબર બરાબર. એટલે હું શું કહું તમને? હા મીટિંગમાં નહીં આવવાનું? આ બંધન તો હેડો જાણી. હા તમે તાર હેડો હું તિરંગો બાંધીને આવું. અમિત દાદા પહેલા વાત કરો છો છે. હા જો જલ્દી આવજો ને તમારા વગર પાછા સરપંચ મીટિંગ ચાલુ નહીં કરતા. અરે તમે તાર જો હું તરત આવું. ઓવે કોઈ કહેતાય નહીં પછી. તાણી સરપંચ આપણા ગામમાં જે રમત ગમત માટે દોડવા માટે પ્રેક્ટિસ માટે જે મેદાન બનાવવાનું હતું એનું કામ કેટલે આવ્યું? હવે ભાઉ હા એની ગ્રાન્ટ કમ્પ્લીટ પાસ થઈ ગઈ બરોબર. બરોબર. અને જગ્યા આપણે જે નેહાળની પાછળ રહી ને હા. એ જગ્યા પર જ જે સરકારી ભાવમાં હાલ દીધી છે બરોબર. 10 વીઘા. એટલે એ જગ્યામાં ગ્રાઉન્ડ બનાવવાનું છે પણ હાલ ચોમાસું જાય ને પછી કોણ ચાલુ કરાવો. બરોબર કામ કરતે ફાવે. આવો બેહો. કુમતા કાકા આવો. હવે હવે આવો બાસ્કુજી. ઓવે અને મીટિંગમાં વહેલા આવો. આપણે મારી વાત બીજું કોઈ આવ્યું છે હાલ? હા દર મીટિંગમાં આમ બે જણા વહેલા હોય છે. આ મફુજી લાલભા અડધો કલાકથી આવીને બેહી રહ્યા છે અને તમારે કરતા તો આ છોકરા હારા કલાકથી તો છોકરા આવીને બેઠો છે. એ બે તો નરવા છે. હા નરવા છે. ઓહ તારે એમણે નરવું નહીં રામરાતું. હારું પારા આયા હોય એવું લાગે છે. અરે એના સોપાના હતા તોય નહીં જાય કણ. હા એટલે વાત પડી છે. મારી વાત વાપડો. આઈના જ નજરે ફરે છે વાયન સરપંચ. એ બધી વાતો જવા દો અને મીટિંગમાં શું વાત કરવાની છે ને એની વાત કાઢો હટો. હવે ફૂમતા કાકા વાપડો મારી વાત હે. કે હાલ આપણે ભારત સરકારે એક મિશન ચાલુ કર્યું છે. શાનું મશીન? મિશન હા હવે હવે હજી મેં કહેતા હતી હિજુ. કે હર ઘર તિરંગા હે અને ઘેર ઘેર તિરંગા. હવે હવે એટલે આપણા ભારતના જેટલા ગામડા છે જેટલા રાજ્ય છે જેટલી સિટી છે હવે એટલે આપણા ભારતના દરેક નાગરિકના ઘર ઉપર આપણા દેશનો તિરંગો લહેરાવો જોઈએ. હવે 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 અને એ 3 દાડા હા હા 13, 14 ને 15 હવે હવે 15મી ઓગસ્ટ સુધી. હવે હવે અને બીજો એક કાયદો છે કે હવે 15મી ઓગસ્ટ સુધી આ તો 3 દિવસનું મિશન છે અને એના પછી તમે આજીવન તમારા ઘર ઉપર આપણા દેશનો તિરંગો તમે લહેરાઈ કો. હા બરાબર. પણ એમ નહીં એ જૂનો થઈ જાય તો હવે વાપડો કે તિરંગો જૂનો થાય કે પછી પવનનો ફાટી જાય તો એને જો તે રસ્તામાં કે કચરામાં ફેંકવાનો નહીં. નહીં. બરોબર. એને વ્યવસ્થિત રીતે દફન વિધિ કરી દેવાની જમીનની અંદર. હા હા શું કીધું ફૂમતા હા કાકા? બરાબર બરાબર. અને બીજી આપણે કાળજી રાખવાની છે કે તમે 3 દાડા તિરંગો લહેરાયો અને પછી તમારે છોડી દેવો છે તો વ્યવસ્થિત રીતે ઘરમાં તિજોરી કે પેટીમાં વાળી અને મેલી દેવાનું. બરોબર. પછી ઘણા શું કરતા હોય કે બારીએ બોતતા હોય ને અમુક પછી વાહન ટકાવવા માટે. હા આ બધું નહીં કરવાનું. આજુ વાત. આપણા દેશના તિરંગાની બહુ કાળજી હારી રાખવાની છે લાલભા. બરાબર. શું કીધું? કાકા સરપંચ હા આજુ મિશન હરિભાઈએ ચાલુ કરી નાખ્યું. હરીભાઈએ હવે લહેરાઈ દીધો એના ઘર પર તિરંગો. લ્યો ખબર કહેવાય. અને સરપંચ તમને કહું આપણા ભારત દેશમાં ઘેર ઘેર આવી રીતના લાઠી ઝંડા તો રોનક બદલાઈ જાય આખી. હા એટલે ફૂમતા કાકા જેવી આપણે આપણા ગામમાં જે શરૂઆત કરી કે ઘર ઘર તિરંગા ને હર ઘર તિરંગા બરોબર એટલે પછી બીજા ગામના બધા શીખી બરોબર આમ બધા ચાલુ જ છે. ચાલુ જ છે. હાલ આ બધું જે સરકારે હાલ આપણે મિશન ચાલુ કર્યું છે એનો આપણો દેશ પૂરેપૂરું સમર્થન આલે છે. એમ નહીં પણ હવે આખા ગામમાં બાંધવા હોય તો આટલા બધા તિરંગા લાવવાના ચોથી. હવે બાસ્કુજી વાપડો મારી વાત
કે હાલ તો હું આ ભાવેશને મંગાયા હતી તિરંગા આવી જશે બરોબર પણ કદાચ કઈ ખૂટી તો પછી આપણે પોસ્ટ બેંક જતા રહેવાનું એ તિરંગા મળી રહેશે હા બરાબર બરોબર હાલ તો આપણે મંગાવી દીધા છે જરૂર નહીં પડે પણ કદાચ કઈ ખૂટી નહીં તો પોસ્ટ બેંક જતું રહેવાનું હા બરાબર હવે એ તો સરપંચ તમારી રીતે તમારે જ લાવી દેવાના હા બરાબર અને મનાઈ દેવાના હવે જો આપણે આયોજન કેવું કરવાનું છે કે આપણે ડાયરેક્ટ તિરંગો આપણા ઘર ઉપર હાલ લહેરાવો નહીં પહેલા આપણે આપણા ગામમાં રેલી કાઢીએ બરોબર રેલી કાઢો અને આપણે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગીત બોલ્યા પછી આપણે તિરંગો બરોબર લાલભા બરાબર હા તો તમે કહો એમ સરપંચ અને એક ખાસ વાત કે ઘર ઉપર લહેરાવાનો છે એટલે ઘર ઉપર જ અને તિરંગો અત્યારે જ હોવો જોઈએ બરાબર દેખાવો છો હા કે ઉતાવળમાં ઊંધો બધી ના આવતા રહેતા આ એક બાપુજીની વાત રાઈટ છે સાચી વાત કે વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ તિરંગો બધીને આપવાનું બરાબર શું કીધું લ્યો આડો તૈયાર હા તૈયાર આવો આપણે તિરંગા લેતા બધાય સરપંચ હા આવો હરીભાઈ આવો આવો હવે આ મિશન ની અમે વાત વાપરી કે તમે આ જે આપણે મિશન ચાલુ કર્યું કે ઘર ઘર તિરંગા એ તમે શરૂઆત કરી દીધી છે ઓય જબર કહેવાય લ્યો હું મારા ઘર ઉપર તિરંગો લહેરાઈને આવ્યો છું હાલ સારું કહેવાય તો પછી હરીભાઈ આ વાત અમન ચમ ના કરી તમે જો મફુજી હા. હું વાત કરવાનો જ હતો હા. અને સરપંચ ને વાત કરવાનો હતો કે હું મારા ઘેર કાયમ સમાચાર જોઉં છું મફુજી કાલ મેં સમાચારમાં જોયું હતું હવે આપણી ભારત સરકારે નવું મિશન ચાલુ કર્યું આવ્યું હર ઘર તિરંગા પણ અમને કીધું હતું અમે અમારા ઘર પર બધી ના આવત નહીં આ તો સરપંચે વાત કરી તાણે અમને ખબર પડી એમને પણ હવે બોધક જો વહી ગયું છે હા હવે તો બધવાના જ થકી અને મફુજી આપણા દેશનો તિરંગો છે ને આપણા બધા માટે એક ગૌરવની વાત છે હા ગૌરવની અરે ભાઈ આપણી શાન છે ચમ સરપંચ અમે નાના હતા નેહાલમાં જાતા ને એટલે આ કલર થી પૂરી લઈને જાતા સાચી વાત છે બનાવી થળીઓ ભરાઈ એ ઉભા થઈ જાઓ બધા છોકરા આડો બધો બધાડો બોલો ભારત માતા કી બોલો ભારત માતા કી દોડ. हर घर तिरंगा हर घर तिरंगा वंदे 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 भारत माता की भारत माता की हर घर तिरंगा हर घर तिरंगा हर घर तिरंगा वंदे वंदे भारत माता की भारत माता की वंदे हर घर तिरंगा हर घर तिरंगा हर घर तिरंगा वंदे वंदे भारत माता की भारत माता की हर घर तिरंगा हर घर तिरंगा वंदे वंदे भारत माता की भारत माता की वंदे वंदे हर घर तिरंगा हर घर तिरंगा वंदे वंदे भारत माता की हर घर तिरंगा वंदे 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 भारत माता की भारत माता की भारत माता
હવે છોકરા બધા હોય લાઈન થઈ જો આ બધા આવતારો બધા હરીભા હમણાં આવતારો હા લાવો તિરંગા બધા મને આલો છોકરો બધા પેણી આગે લાઈન કાઢી હળો 4 જણાની ઓમ ફરી જો બધા પેલી બાજુ લાઈન માં થઈ જો હા બસ એમ ફરી જો બધા લાઈન માં હો કમ્પ્લીટ एक साथ विश्राम होंगे विश्राम एक साथ सावधान होंगे सावधान एक साथ राष्ट्र गीत शुरू करेंगे शुरू कर जन गण मन अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल चलती तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाए तव जय गाथा जन गण मंगल दायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है भारत माता की जय भारत माता की जय भारत माता की जय હવે છોકરો બધો વાપડો મારી વાત કે તમે બધા ચોકલેટો લઈ અને પોતપોતાના ઘેર દો અને ભાઉ પછી આ જે આપણા ગામના બધા છે ને એને તું તિરંગો આલ દે અને જે આધાર નહીં એને ઘેર ઘેર દરેક ને તિરંગો આલ દેવાનો બરોબર એટલે દરેક ઘર ઉપર આપણે તિરંગો લહેરાવો જોવે બરોબર સરપંચ લાયા ચોકલેટો હા બધા છોકરાને આલ દે આપણા ગામના દરેક ઘર ઉપર આપણા દેશનો તિરંગો લહેરાવો જોઈએ હા બરાબર હેલો સરપંચ દોરી જો થઈ અરે લાવો